શ્રેષ્ઠ એવોર્ડથી રોગન આર્ટના અદ્ભુત કલાકાર અબ્દુલ ગફુર ખત્રીજી સન્માનિત। તારીખ 20 જુલાઈ 2025 રવિવારના રોજ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નિરોણા ગામના વિશ્વ પ્રસિદ્ધ રોગન આર્ટ માસ્ટર શ્રી અબ્દુલ ગફુર ખત્રીજીને કલાતીર્થ ટ્રસ્ટ તરફથી વિશિષ્ટ કળા સાધનને માન આપી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે। આ સન્માન સમારોહ તારીખ 20/7/2025ના રોજ રવિવારના દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ અમદાવાદ ખાતે આયોજિત થયો હતો। સમગ્ર ગુજરાત અને કચ્છમાં હસ્તકલા ક્ષેત્રમાં પુરસ્કાર મેળવનાર તેઓ એક વ્યક્તિ હતા। શ્રી અબ્દુલ ગફુર ખત્રીજી વર્ષોથી રોગન આર્ટ જેવી ભારતની દુર્લભ અને ઐતિહાસિક હસ્તકલા જીવંત રાખી વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવી છે। તેમણે રોગન આર્ટમાં નવા અભિગમ સાથે પ્રયોગ કરી તેને આધુનિક યુગમાં પણ લોકપ્રિય બનાવ્યું છે। કલા અને વારસાને જીવંત રાખવા માટે તેમની સેવાઓ બદલ આ સન્માન તેમને પ્રેરણારૂપ પુરસ્કાર રૂપે આપવામાં આવ્યું છે। સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પામેલ ખત્રીજીના સન્માનથી કચ્છની કલા જગતમાં નવી ઉર્જા પ્રસરી છે। રિપોર્ટર ગોવિંદ માતંગ નિરોણા સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી।